એનાથી ઘણા બધા વિઘ્નો દૂર થતા હોય છે, પુણ્ય પણ વધતું હોય છે. આપણે પાર્શનાથ પરમાત્માનું ચરિત્ર 10 ભાવ જોયા. પાર્શનાથ તરીકે જન્મ્યા, 30 વર્ષની ઉંમરે સંયમનો સ્વીકાર કર્યો. માત્ર 84 દિવસમાં જ ગાદી કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. આશ્રમ પદ ઉદ્યાન કાશીનું, ત્યાં જ એમનું પહેલું સંવત્સર રચાયું. એમાં જ શુભરત્ન વિજયે 10 ગંધર્વો એમને મળ્યા. દસે 10 25 વર્ષની વયના યુવાન, બહુ ઊંચી ફેમિલીના બધા મેમ્બરો એક સાથે વિરક્ત થઈને પ્રભુના શિષ્ય બન્યા. દ્વાદશાંગીની રચના પણ કરી. પ્રભુની પ્રથમ નિષ્ઠા પૂર્ણ થઈ અને રાજા અશ્વસેને ઉપાધિ પૂછ્યું પ્રભુને, તમારા 10 શિષ્યો મેઇન સંગ્રહ આધારભૂત પુણ્યના ઉદયથી તમારા ગંધર બન્યા. એમાં આપણે પહેલા શુભદત્ત ગંધર એમનો પૂર્વભાવ જોયો. જય મંગલ નામના રાજકુમાર આખી જિંદગી પર ગજ, એક વાર નહીં અનેક વાર બીજાની આપતો પોતાના માથે લઈ અને એને બચાવવા પ્રયાસ કર્યો. સંયમની ભાવના હતી ને અપરમાએ ઝેર આપી દીધું, તેમાંથી પણ કુદરતી રીતે એમનો બચાવ થઈ ગયો. અને પછી સંયમ લીધું, જબરદસ્ત આરાધના કરી અને અનુત્તર વિમાનની અંદર ઉત્પન્ન થયા. ત્યાં જ્યાં બ્રજ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ, શુભદત્ત નામ એમનું. પિતા કાળ કરી ગયા, આખા સંસાર ઉપર એમને વિરક્તિ આવી. ઘર છોડીને નીકળી ગયા દોસ્તારો સાથે. ચેન પડતું નથી પિતાના મૃત્યુના કારણે. એમાં ફરતા ફરતા આશ્રમ પદ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં પરમાત્માના સમાવસરની વાત સાંભળી અને દેશનામાં આવ્યા. આ રીતે એને સંયમનો સ્વીકાર કર્યો. હવે રાજાએ વાત સાંભળીને પૂછ્યું કે બીજા ગંધર, તેમની પણ વાત પરમાત્માએ માંડી. એ ગયા જન્મમાં આયુર્વેદ ક્ષેત્રમાં હતા, જેવું આપણું ભરત છે ત્યાં આગળ શેખપુર નામનું નગર, ત્યાં ખેમપાલ નામનો રાજા અને કમલાવતી નામની રાણી. આનંદથી બેનો સંસાર જાય છે, પણ રાણીનો ખોળો ભરાયો નથી. તે રાજા ભુવા ભૂપા મંત્ર તંત્ર જ્યોતિષ આ બધું કરાવે છે, પણ હજી ઈચ્છા પૂરી નથી. હવે રાજા છે ને, એના બાજુનો એનો સીમાડાનો રાજા છે બીજો, નિર્ભયપુરનો રાજાઓ છે ને, એમના લોભડે થોપતા હોય. ગમે તેટલું રાજ મળે ને, પોતાનું રાજ વધારવા માટે પાછું કોશિશ કરે. એટલે નિર્ભયપુરના રાજા દેવસેન એની સાથે રોજ એને લડાઈ ચાલે. કોઈને કોઈ સીમાડાના વાંધા પડે અને લડાઈ ચાલ્યા કરે.
દેશન રાજા પાસે આના જેટલું બળ નથી, સંપત્તિ નથી, સેનાય નથી, દેશ મોટો છે પણ એવી આવક નથી. એટલે વિચારો એને પહોંચી શકતો નથી. એટલે જયારે આ ચડી આવે ને ત્યારે પોતાના નગરના દરવાજા, કોટના દરવાજા બંધ કરી પઈ જાય. પેલો થાકીને જાય એટલે પાછા બોલે, અમને આમ કંટાળી ગયો. એક રાજસભા બીજી કરીને કહ્યું, કોણ છે આમાં કોઈ ઓછે એવો માઈનો લાલ કા ક્ષેમપાલ ને સીધો કરે? કોઈ બોલતું નથી. આખી સભામાં શોભો પડી ગયો. વાતોમાં શૌર્ય બતાવનારા ઘણા હોય, પણ સાચો ખાંડાનો કેલ આવે ત્યારે પગલું ભરનારા બહુ ઊંચા હોય છે. રાજા બધા ઉપર નજર કરે છે, કોઈ તૈયાર થાય છે કે નહીં. ત્યારે એમના યોદ્ધાઓનો એક મુખ્ય યોદ્ધો હતો દ્રોણ, એનું નામ. એને શું ચડી ગયું, એને ઉભા થઈ ગયું, મને આપો આજ્ઞા. 6 મહિનાની અંદર કા એનું પકડીને લઈ આવું ક્ષેમપાલને, મારી નાખું, અથવા એનો જે દંડ થાય મને કરજો, જો ના કામ કરી શકું તો. રાજા ખુશ થઈ ગયા, કહ્યું જાઓ ત્યારે તને ઓર્ડર, ગમે તે કાંટો કાઢ. જેટલું બને એટલું કરજે જલ્દી. રાજાએ પોતાના હાથે પાન પીડું આપ્યું, અને સ્વીકાર્યું, પીડું ઝીલ્યું. દ્રોણ નીકળ્યો રાજભવન માંથી, ગયો ઘરે. ધર્મના કામમાં ઢીલ છું, જીતવો જ છે ને એને કરવો જ છે યાર, તો જલ્દી જ કરીએ ને. આમાં જે બધા પ્રસંગો આવશે ને એ તમારી સમસ્યાઓ જ હશે, બધી સંસારની છે. એમાં આ લોકો કઈ રીતે વર્તે છે એટલું જ આપણે જોવાનું છે. ઘરે જઈ કુટુંબની બધી વ્યવસ્થા કરી દીધી, જીવ્યા મુવાના જુગાર કરી દીધા. ના અવાય ત્યાં કઈક કરે એમાં પકડી ગયા તો પેલો પાછી ચડાઈ દે. એ જમાનામાં આજના જેવું ઢીલું તંત્ર નતું. હમણાં જ પકડાય, કાલ સવારે તો પહોંચીએ થઈ જાય. નીકળ્યો જેતપુર જવા નીકળ્યો, રસ્તામાં કાપાલિક મળ્યો, અઘોરી, અને એને પ્રણામ કર્યા. પૂછ્યું, પ્રભુ ક્યાં જાઉં છું? કાપાલિકે જેતપુર નગરમાં જાઉં છું. સોને કીધું એમ, ત્યાં શું કામ છે? કાપાલિક કે ભાઈ એ નગરનો રાજા છે ને, એને બાળક નથી, બાળક માટે તરફડે છે. તો ઘણા બધા મંત્ર તંત્રવાદીને બોલાવે છે બાળક માટે. મેં આ સાંભળ્યું છે. હું પણ મારા દેવગુરુના પ્રસાદથી કઈક એવી વિધિ જાણું છું કે વાંજિયાને છોકરું થઈ જાય. ડોક્ટર ના કહેતો એને બાળક થઈ જાય. એટલે હું ત્યાં જઈ રહ્યો છું, રાજાને જોવા માંગુ છું. દ્રોણે વિચાર કર્યો કે લો આ તો આપણે નીકળતા જ સુકન થઈ ગયું. આમે જેતપુર નગરમાં જઈને રાજાની પાસે પગ પેસારો કઈ રીતે કરવો, આ સમસ્યા હતી. આ ત્યાં જઈ રહ્યા છે અને એમનું જે નિમિત્ત છે એ તરત રાજાને ત્યાં મેવા મળશે. આપણે હમણાં સેવક થઈ છીએ તો આપણું કામ પણ ભેગા ભેગું થઈ જાય. એને તો ખુશ થઈને કપાલિકને ખૂબ વિનય કર્યો, ખૂબ આમ મસ્કો લગાયો, પ્રશંસા કરી, હાથે ચાલ્યો. જ્યાં બે ત્યાં સાફ સુફ કરી નાખે. એના પાણીની ઈચ્છા ત્યારે પણ દોડતો જઈને પાણી લઈ આવે. બાજુમાં રહે છે, સેવા કરે છે. ત્યારે કાપાલિકે કહ્યું કોઈ વાત શું છે? આટલો બધો
મારે તારે કઈ લેવા દેવાની તું આટલી સેવા કેમ કરે છે? તારે ક્યાં જવું છે બોલ, અને શું કામ માટે? પેલો કે છે કે મારે તો બધા કામ આપ મળ્યા ને પૂરા થઈ ગયા. તમે મળ્યા એટલે મારે બધું કામ પૂરું થઈ ગયું, તમારે કોઈ કામ બાકી નથી. હું તો તમારી સેવામાં રહેવા માંગુ છું. તમે જ મારા દેવ ને તમે જ મારા ગુરુ. તમારે જ આધારે ડૂબીશ કે મરીશ કે તરીશ. પેલા પૂછ્યું તારે કોઈ હગવાનું છે કે તમારી કરુણા દ્રષ્ટિ થાય આખી દુનિયા મારું હગું. બોલોમાં કે પૈસા પડે છે? કાપાની કે જોયું કા તો બસ મારો માત્ર ભગત જ છે, નિર્વિકલ્પ ભગત. હું જે કહું એ કરે એવો. એને કહું કે માથું ઉતારીને આપી દે તો આપી દે એવો ભગત થઈ ગયો છે. એટલે તું ખુશ થઈ ગયો. કાપાલિકને ઘણી સાધનાઓ કરી હતી અલગ અલગ. એટલે મનમાં એને કઈક વિચાર કર્યો કે આ ઠીક છે, આ હામે ચાલીને આવ્યો છે તો આપણું કામ થઈ જશે. બોકડો ગોતવા જવું પડે એના કરતા બોકડો અમે આવીને મળે એનાથી રૂડું શું. કાલની યાદ માં જોડે તારી બધી ઈચ્છા પૂરી કરી દઈશ, પછી તરત તને તારા ઘરે મોકલી દઈશ. દ્રોણ કે તમારે પણ કઈ કામ હોય તો મને કહેજો, ચોક્કસ કરીશ. કપાલી કે બેટા એક કામ છે. શું? તો મારા ગુરુએ પરલોકમાં જતા પહેલા મને એક આમનાય આપ્યો છે સાધનાનો. કૃષ્ણ ચતુર્દશીના દિવસે અખંડ મળદું લાવવાનું અને એના ઉપર સાધના કરવાની. તો એક એવી સાધના સિદ્ધ થાય કે એનાથી ક્યારે પણ ખૂટે નહીં એવો સોનાનો ભંડાર મળે. ગમે તેટલું સોનું એમાંથી કાઢીને વાપરો પણ એ સોનાના ભંડારમાં સોનું એટલું ને એટલું જ રહે. જેમ કુવામાં પાણી આપતું હોય, તમે ગમે જેટલું કાઢો એટલું પાણી પાછું આવી જાય. કે બોલ કે મારે આ સિદ્ધિ કરવી છે, પણ સમર્પિત સહાયક વિના એ સિદ્ધિ મળે નહીં. તો બોલ તું મને સહાય કરીશ? અત્યાર સુધી મેં સાધના કરી નથી, પણ મને એમ લાગે છે કે તમારું સમર્પણ છે એ ઉપરથી ચોક્કસ મારી સાધના થઈ જશે. દ્રોણે કે વિચાર કર્યો નહીં કે આ બાબાનું ઓળખતો નથી, બાળક નથી, નવા જ મળ્યા છે, અજાણ્યો માણસ, એની વાત પર કેટલો વિશ્વાસ કરાય. પણ ભલા બધાને ભલા જ જુએ, ચોર બધાને ચોર જ જુએ, વ્યભિચારી બધાને વ્યભિચારી જ જુએ, અને ગુનેગાર બધાને ગુનેગાર જુએ. એટલે આ ભલા જુએ છે બધાને. તેને કહ્યું ભલે કે મારું જીવન આપને સમર્પિત, આપને જે રીતે ઉપયોગ કરો મારો કરજો. કબાલી તો ખુશ થઈ ગયો, શબ્દની ગાંઠ બાંધી લીધી. હજુ શેખપુર દૂર છે, વચમાં કુશળદલપુર આવે, ત્યાં ગયા. ત્યાં એક જૂના મંદિરમાં ઠેર્યા. કાળી ચોરસ આવી ગઈ. કબાલીએ દ્રોણને કે કીધા મસાણમાં જઈ અખંડ મળદું લઈ આવ. આપણે ત્યાં મૃત્યુના ઘણા બધા નિયમો હતા. કોઈ પણ વ્યક્તિ મરી જાય તો રાતે એને ચેન ન દેવાય, અને મળદું ઘરમાં રખાય નહીં. એટલે મળદું ઉપાડી મસાણમાં લઈ જવું પડે. પછી આખી રાત ત્યાં ચોકીદાર મૂકવાના, ચોકીદારો આખી રાત મરદાને સંભાળે, અને પછી સવારે દાડો ઉગે પછી એને
અગ્નિ દેવાય. નંબર 1. નંબર 2, જેના કોઈ સગાવાલા હોય એનો જ અગ્નિદાહ થાય. કોઈ ત્યાંથી નીકળી રહ્યો છે પરદેશી મરી ગયો, હાર્ટ એટેક આવ્યો, કોઈ સગું ન હોય તેને કોઈ અગ્નિદાહ ના આપે. નગરના જે ચોકીદારો હોય ને એ મરદું ઉપાડી મડલમાં મૂકી આવે, પછી મડલ જે થવું એ થાય. સાહેબ તો ડાકણો સાકણો કહી જાય, સાહેબ તો બીજા પ્રાણી શિયાળિયા કૂતરા ખાઈ જાય, જે થવું એ થાય, પણ કોઈ બાળે નહીં અજાણ્યા. જેને બાળે એનો વારસદાર કહેવાય. કાલે ઉઠીને કઈ લપડું હોય તો લપડું આપણે ઘરમાં આવી જાય, એટલે ન બાળે. તો આ રીતે કોઈક મરી ગયું હોય ને તેનું અખંડ મરદું મળી જાય. કોઈ ચોર વોર હોય એને ફાંસી આપી હોય તો ફાંસીથી મરી ગયો હોય ને તો પણ મરદું અખંડ જ રહે. અને એને કોઈ બાળે નહીં. એની હકી માં કે બાપ હોય ને તોય કોઈ કબૂલ જ ન કરે કે અમારો હગો છે, નહીં તો એ દંડાઈ જાય. રાજાને ફાંસી ચડાઈ જાય. કાયદા એટલા ખરાબ હતા. એટલે એવા એનું અખંડ મરદું મળે, અજાણ્યાનું મળે, કા ગુનેગારનું મળે. તો દ્રોણ ગયો મશાનમાં, રાત અસ્ત થઈ ગયો, સામાન્ય સંધ્યા ફેલાયેલી છે, ચારે બાજુ એ મળતા જુએ છે, પણ એકે અખંડ ના મળ્યું. અજાણ્યા મળતા તો હોય, કોઈ કૂતરા ખાધેલા હોય, કૂતરાએ ખાધેલા હોય, કોઈ શિયાળે ખાધેલા હોય, કોઈ પંખીઓને ટોચેલા હોય, એને મળ્યો નહીં. એમ કરતા કરતા એક વડના ઝાડની નીચેથી પહોંચ્યો અને એ ઝાડની નીચે જોયું એક મરેલો માણસ પડ્યો છે. એને એવું થયું ફેફસા કામ કરતા બંધ થઈ ગયા અચાનક. એના કારણે હાર્ટ એટેક આવ્યો અને એટલે મરી ગયો. એટલે મર્યા જેવો લાગતો હતો. આ સમજો મરી ગયો છે અને સાવ સાજો છે. એટલે એને ઉપાડ્યો. પેલો કોમામાં તો મરી નતો ગયો, પણ કોમામાં લાગે તો મળતા જ હોત ને. ઉસકી લીધો, લઈ ગયો કાપાલી પાસે કે લો મળી ગયું મળતું. કાપાલી કહ્યું બહુ સરસ કર્યું. પછી એને બધી તૈયારી કરી. બરોબર 12 વાગ્યા પછી ગયા સ્મશાનમાં. પહેલા મંડલ બનાવ્યું કાપાની છે. મંત્ર સાધનામાં નિયમ રેખા દોરવાની અભિમંત્રી. એટલે ગમે ત્યાં ઉપદ્રવ થાય પણ એની અંદર ના આવે. માંડલું દોર્યું અને ચોખ્ખો બનાવ્યો. માટી અને ગાયનું ગોબર લઈ અને લીપી આખો ચોખ્ખો બનાવી દે. અને એના ઉપર ચારે બાજુ સિંદૂરની અને અબીર ગુલાલની લીટી દોરી અને મંડળ બનાવે. એ ચોકી એની અંદર રહેવાનું, બહાર નહીં જવું. એ બધું કરી દીધું. અને પછી પેલું મરદું લાવ્યું, એ નવડાવ્યું. નવડાવીને એને ચંદન વગેરે લાલ ચંદન વગેરેનું વેરે બંધ કર્યું. પેલા મંડળની અંદર ફૂલાવ્યું. મોટો ચોકો બનાવ્યો છે, 5-15 જણા બેસી શકે એવડો. મને સુવડાઈ એના હાથમાં તલવાર એને ઊંઘાડી અને એના એક હાથમાં તલવાર આપી દીધી. અને દ્રોણને કહ્યું તું ત્યાં બેસ અને એના તળિયામાં તેલ ઘસ, ઘી ઘસ તળિયામાં કાંસાની વાટકી. બેસી ગયો હતો. પેલા બધી દિશામાં
બલિ આપી દીધો દીકપાળોનો, સકલીકરણ કર્યું, એટલે આત્મરક્ષા કરી પોતાની. પછી નાસિકાના અગ્રભાગ ઉપર દ્રષ્ટિ સ્થિર કરી અને એના મંત્રનું સ્મરણ શરૂ કર્યું. આ બાજુ પેલો મરી નતો ગયો. ચંદનનું વિલેપન થયું, ઠંડી હવા આવી, એટલે જે હાઈ બ્લડ પ્રેશર હતું એ શાંત થઈ, એ ડાઉન થઈ, બ્લડ પ્રેશર માપમાં આવી, એટલે સ્ટેજ હોશ આવ્યો. એટલે જે ભયંકર શ્વાસ ચડતો હતો એ બી શાંત થઈ ગયો. હવે એને આંખ ખોલીને જોયું કે આ મારું બેટું શું છે, ક્યાં મને અહીંયા ઊંઘાડ્યો છે, કેમ મારા પગમાં તેલ કેમ ચોપડે છે. આવા મારી આમાં બે એકદમ ધ્યાનમાં એકાગ્ર થઈ ગયો છે અને મારા હાથ પાસે કેમ તલવાર મૂકી છે, આમ વિચાર કરે છે. બધું તો પેલા ખબર નથી, એ તો મચી પડ્યો છે માલિશ કરવામાં. બાવો આંખ બંધ કરીને ધ્યાન કરી દીધો છે, આંખ ખોલીને બધી દુનિયા છે. એ તો ડરી ગયો, મારું બેટું ઘોર સ્મશાન, અડધી રાતનો ટાઈમ, અને આવું છે શું. એટલે કપાલિક તો એને હાલતો જો એટલો જ ધ્યાનમાં બેસી ગયો. એને એમ થયું કે મરદામાં વેતાલ આવી ગયો અને મરદું જીવન થઈ ગયું, હમણાં ઊભું થશે મારા મંત્ર પરથી. એને ખબર નથી વેતાલ નથી આવ્યો, ભાઈ પોતે જ હજી હાજર છે, એનો જીવ. દ્રોણથી વિચારવા પડી ગયો, આનો મંત્રનો જોરદાર પ્રભાવ, પણ એટલું મળતું જીવતું થઈ ગયું. હકીકતે મળતું જીવતું થયું નથી. એટલે જોરથી પેલા માલિશ કરવા લાગ્યો. પેલા એ વિચાર્યું કે નક્કી મારા બેટા બે ભેગા થઈ અને મારું બલિદાન આપશે અને મને મારી નાખશે. હવે શું કરું? તે જીવ ઉપર આવી ગયો. ગમે તેમ કરીને મારે મારી જાત બચાવવી છે. એને તો પેલું તલવાર તો મૂકેલી જ હતી, એ લીધી હાથમાં અને જોરથી દ્રોણને મારી દીધી. અટે કટ્ટે જ્યાં આવે ત્યાં. ગરદન ઉપર ના લાગી, નીચેના ભાગમાં લાગી, જોરદાર કપાઈ ગયું એટલું. એટલે દ્રોણ તો એકદમ ચીસ પાડી. કલ્પના જ નથી ને, નથી બાબાને કલ્પના કે જીવતો થઈ ઇસ્લામ કરશે, નથી આને કલ્પના. એ તો જોરથી ચીસ પાડી પડી ગયો એટલો દ્રોણ. આ જોઈ કપાલિક ડરી ગયો. હા કે આ તો વેતાલ મારા ઉપર પડશે ક્યાંક, દ્રોણ ને મારીને હવે મને મારશે. એ તો ભાગી ગયો. હંમેશા બીજાનું ખરાબ કરનારા હોય ને, એના ઉપર આવે ને ત્યારે બાપડા હાવ કાયર થઈ જાય. એ નાઈ ગયો. પછી પેલો ઉભો થઈ નાઈ ગયો. આજે જીવતો થઈ ગયો પાછો, એ ઉભો થઈ ત્યાંથી ભાગી ગયો કે હાથ છૂટ્યો. ખબર પડી, સૂર્ય ઉગ્યો, પાછો કપાલિક આવ્યો તપાસ કરવા. જો તો પેલાથી મરી તો ગયો જ નતો, ખાલી ઘા જોરદાર લાગેલો હતો. બિચારો કણસતો પડ્યો હતો. ત્યાં તો લોકો ભેગા થઈ ગયા. શું થયું? કપાલિકને પૂછ્યું. પેલા એ કહ્યું કે ભાઈ કઈક કૌતુક થયું લાગે છે મકાનમાં, એમાં ભાઈ પર ઘા થઈ ગયો છે. તો કઈ રીતે શાંતિ થાય? કપાલિક કરો, એને ઘરે લઈ જાઓ, સેવા કરો, એનો ઘા એની દવા કરો, એટલે સાજો થશે. નહીં તો ક્યાંક મરી જશે. નહીં જો મરી ગયો ને તો તમારે આખા ગામ ઉપર પ્રેત થઈ પડશે. ગામ વાળા ડરી ગયા. લાલે ઉપાડ્યો, લઈ ગયા ઘરે, બોલાયો હજામ. આપણા જૂના જમાનામાં આપણા હજામ હતા ને, એ જ આપણા સર્જન હતા. હજામે આવી ઘા ભર્યો, ભરીને પછી એને સીવી લીધો. સીવીને પછી એની દવા શરૂ થઈ.
ઘી ને રાબ ને એમાં પાછું આપણે આંબા હળદર ને મેંદા લકડી એવું બધું આપે એટલે જલ્દી ઘા રૂચાઈ જાય, માર પણ રૂચાઈ જાય. આમ એને સાજો કરી દીધો બધાએ. આને વિચાર કર્યો ધોણે કે જુઓ, ખાડામાં ખાડો ખોદે તે પડે. હું આવ્યો તો દુશ્મન રાજા એના માટે એને પતાવવા. એ તો મેં કર્યું કઈ નથી, પણ મનમાં દુર્ભાવ કર્યો ને કે મારે એનું ખરાબ કરવું છે, એ મારા ઉપર પડ્યું. રાજાને મારો મટવું આવ્યું, મારા ઉપર મોત આવી ગયું. ખરેખર આપણો ક્રૂર વ્યવસાય, આપણો દુષ્ટ વ્યવસાય એ જ આપણને હેરાન કરે છે. એ જ પાપ બંધાવી અને આપણને તકલીફમાં પાડે છે. એટલે સજ્જન પુરુષો ક્યારે પણ બીજાનું ખરાબ ઈચ્છે નહીં. જે તમે બીજાનું ઈચ્છ્યું એ તમારા પર પડવાનું જ, માટે નહીં. કોઈ એમાં સક્સેસ જતું જ નથી. કોઈનું બુરું ઈચ્છી અને સક્સેસ જાય એવું આજથી બધું નથી. એક નાનકડું જીવન અને એના માટે આવી રીતે મોટા પાપ લેવા. કોઈને હિંસા કરીને સુખ મેળવવું એ વાત બને જ નહીં. કોઈનું ભલું કરો તો તમારું ભલું થાય અને સુખ મળે. એટલે ખરેખર તો આગમાં પડી બળી મરવું સારું, કપાઈ જવું સારું, પણ કોઈનું ખરાબ કરવું એ ખોટું. જયારે પહાડ ઉપર ચડવું છે એ પાતાળમાં જાય ચીણમાં. તો વિચાર કરશે તમે ગમે તે થાય, આપણે કઈ જવું નથી. જવાનું તો કેવું, એક તો જવાનું અજાણ્યામાં જવાનું, પછી દુશ્મનના ઘરમાં જવાનું, ત્યાં આગળ શું છે શું નહીં કઈ ખબર નથી, અને કંઈક જો પકડાઈ જઈએ તો મરી જવાનું. શા માટે બધું ખોટું કરવું? ખરેખર ધન્ય પુરુષો એ છે જે પોતાના જીવનનું બલિદાન આપીને પણ બીજાનું દુઃખ દૂર કરે છે. દુનિયામાં સ્પષ્ટ વાત છે, દુઃખ આપો તો દુઃખ મળે, સુખ આપો તો સુખ મળે. તો હવે હું શું કરું? ઘરે તો જવાય નહીં. મોટો ફડાકો મારી નીકળ્યો છું, તરત હિસાબ પૂછાય કે ઘરે તો જવાય નહીં. હવે તો કોઈ મને ઓળખતું ના હોય ત્યાં જતો રહું. પણ મારે કોઈ પ્રાણીનો વધ કરવો નથી અને એ રીતે મારે કંઈ મેળવવું નથી. ગારું જઈ ગયા અને એ શ્વેતપુર જવા માટે પેલો કાપાલી કહે હાલ ભાઈ બેટા હવે આપણે શ્વેતપુર જઈએ. એ આને જવા દેવા નહીં માંગતો. ગમે તેમ કરીને આનું બલિદાન આપી એને સિદ્ધિ મેળવવી છે. અને આ અત્યંત દાક્ષિણ્ય વાળો છે, ઊંચો જીવ છે. હવે કપાલિકને કહ્યું કે મારું મન નથી હવે શ્વેતપુર આવવાનું, એટલે હું તો જઈશ અને કંઈક પૈસા કમાઈ ઘરે જઈશ. કપાલિકા તો ખેડો હાથમાંથી જઈ રહ્યો છે. આ તો ઠીક નહીં, મારે મારું ઉલ્લું ઠીક કરવો છે. એટલે કપાલિક કહ્યું કે ભાઈ બને તારે શ્વેતપુર ના આવતા આવતો, પણ થોડુંક તું મારી સાથે ચાલ તો હું કંઈક તારા ઉપર ઉપકાર કરું, તને કંઈક ધન સંપત્તિ આપું, તું ખાલી છે એટલે. ભલે બાપુ, લોક તો બધાને હોય ને, અને બાવો હોય એટલે ચમત્કારી હોય એવું આપણે હિન્દુસ્તાનમાં અનાદિકાળથી સમજણ ચાલી આવે છે. આપણે આવા બોલ્યા ઘણા આવે
બાપની જોર મારી કુંડલી એટલે કીધું મને કઈ જ્યોતિષ આવડતું નથી ને ગમે માથાપૂર નાખું. બાપજી તમે દીક્ષા લઈને તમે જ્યોતિષ નથી આવડતું એટલે જોશી બનવા માટે થોડી દીક્ષા પણ આવા બોડિયા હોય છે આપણે ત્યાં બધા. બાપજી હોય જાણે બધું જાણે બધી ભાઈ આવા લોકોને ઉલ્લુ બનાવે તો બહુ સારી રીતે બનાવાય. જેટલા ગંગેર હોય એટલા ગંગેરાય, ગરજવાર નકલ ના હોય. પણ આત્માર્થ જે નીકળ્યા હોય ક્યાં પંચાયતમાં પડે એ ભોગવવાનું પડશે. એટલે ભાઈ આ પાડી દીધી હાલો કે ત્યાંથી એક યોજન ગયા અને એમણે ચંડિકાનું મંદિર જોયું. બે જણા ત્યાં આગળ વિસામો લીધો. કાપાલિકને થયું કે અત્યારે જ આ લાગ છે મારી જે સિદ્ધિ મેળવી છે એને કહ્યું ભાઈ આજે અમે સાલનું ઝાડ દેખાય છે તો એની પાસે 3 હાથ નીચે 5 લાખ સોના મોરનું ભંડાર છે એ હું તને આપું તો પછી તું તારે ઘરે જા. 5 લાખ સોના મોર કેવડી મોટી વાત. એટલે કે સારું દ્રોણે સ્વીકારી વાત. ગયા બે નિધાન પાસે ફૂલથી પૂજા કરી, ચાવલ નાખ્યા, ચોકી બાંધી. પછી કાપાલિકે ચંડીનું સ્મરણ કર્યું અને કહ્યું હે ચંડીકે હું તને આનું બલિદાન આપું છું, તું એનો સ્વીકાર કરજે. બોલવાની જરૂર નથી, મનમાં જ દેવીની સામે જોઈને સંકલ્પ કરી લીધો. કારણ કે એને જે કામ કરવું છે એનો બલી મળે એટલે દેવી પ્રસન્ન થાય. પછી આને જે વિદ્યા જોઈતી તે મળી જાય. એટલે ખોટા નિદાનના ચક્કરને ફસાઈ અને ખાડો ખોડાવડાવ્યો. આ ખોટતો ગયો લગભગ 3 હાથ નીચે જતો હતો. એટલે અહીં બધી આવી 3.5 હાથનું શરીર હોય ને લગભગ અહીં બધી આવી. પણ કઈ મળ્યું નહીં. એટલે ડ્રોનને થયું કે વાતમાં કે માલ નથી લાગતો અને ખોટો જ મારી પાસે ખાડો ખોદાવ્યો છે. એટલે બહાર નીકળવા માટે મથવા લાગ્યો. બધી રેતી જે બહાર પડેલી હતી ખોદ્યા નહીં. કાપાલી ઝટપટા છટકી જશે એમ સમજી એ નીકળે પહેલા તો રેતી નાખી અને દાટવા જ માંડ્યો. આજુબાજુ બધી રેતી દાટે જ ગયો. સમજી ગયો કે દીદાના શક્તિ ચંડિકાને મારું બલિદાન આપી દઉં છું, બસ દાટી દે એટલે અંદર પતી જાય. થોડી વારમાં તરફ મરી જાય. ચંડિકાને એનું બલિદાન મળી જાય. અને જોરથી ચીસ પાડી. એટલામાં કોઈ શિવાદિત્ય નામનો સાધવા ત્યાં આવ્યો હશે વણઝારો. એને સાંભળી કે નક્કી આ તો કોઈ બિચારો તકલીફમાં પડેલો માણસ એની ચીજ છે. એને તરત જ નાગી તલવારે ઉભેલા પોતાના સેવકોને દ્વારા જપ ભાગો કે ખુલ્લી દરવાજે પેલા પહોંચી ગયા. આ ડટાય પહેલા કપાલી ગયા. લોકોને આવતા જોયા ઉગાડી તલવાર ને ડરી ગયો, ભાગી ગયો. પેલા પુરુષે આવી અને આ ખાડામાંથી રેતી દૂર કરી પેલાને બહાર કાઢ્યો. સારથવા ત્યાં જ આવેલો છે. એને પોતાની પાસે બોલાવી લીધો અને પૂછ્યું કે ભાઈ મોતને જગાડવા ગયો હતો કે ખાડામાં બેહીને? કે દોણે બધી વાત કરી કે આવું હતું. એ સાંભળી સારથવાએ કહ્યું કે વાલા આદમી બંને જગ્યાએ તારું બલિદાન આપવાનું હતું. ત્યાંનો પ્લાન શું હતો ખબર છે? સાચું મળતું હોય ને એટલે જીવતું થાય ને આવે વેતા. એ વેતા ઉભો થઈ જાય. ઉભો થઈ સીધો જ આજે પગમાં જોડતો હોય ને માલિશ એની ગરદન ઉપર પ્રહાર કરે. પેલાનું મંત્ર ચાલુ હોય. જેવો પ્રહાર કરે એવો એ મરી જાય. અને મરતા વેત એ આખું સોનાનું પૂતળું બની જાય, આખું સમજાઈ જાય. પછી
એ સુવર્ણ પુરુષની સિદ્ધિ ગણાય. અમુક નક્ષત્રમાં અમુક ટાઈમે અમુક મંત્ર બોલતા આ રીતે મનુષ્યને બલિદાન આપે એટલે માણસ આખો સોનાનો પુરુષ થઈ જાય અને અક્ષય હોય. એના હાથ ને પગ રોજ કાપી નાખવાના અને બાકીનું જે ધડ છે આટલું માથા દેને નહીં સુધી એ ઢાંકી દેવાનું. બે દાડ સવારે બે જાંગ અને બે હાથ આવી જાય બધું એક આપો સોના. હા, રોજ એટલું સોનું આવે એટલે અક્ષય નિરાશ થયું ને, સોનું ક્યારે ખૂટે નહીં એટલું. હવે આટલું જે મળતું હોય ને ઓછામાં ઓછું 30 થી 40 મણનું હોય. સોનાનું વજન વધારે હોય ને માણસ કરતા, એટલે એમાંથી રોજ 10-15 મણ મળે ને સોનું હાથ પગ કાપીને ખાશે. ઘણું થઈ ગયું એટલું સોનું તો રોજ વાપરી ક્યાં શકે. એટલે ત્યાં બચી ગયો પેલો જીવ તો થઈ નહીં ગયો. એટલે તો અહીંયા આગળ એને વિચાર કર્યો કે આને દાટી આપવું બલી અને એ રીતે એની બાઈ કામ લઈ લો. પણ એમાં આ બચી ગયો. સાહેબ કહ્યું કે આવા બધા પાખંડીઓ હોય એને ઓળખ્યા વિના એની હાથે જવાય નહીં, એની જોડે વાત કરાય નહીં. એને તારું બલિદાન આપવા માટે જ તને પકડ્યો હતો. કારણ કે કોઈનું પણ બલિદાન આપ્યા સિવાય એ લોકોને એમના મંત્રની સિદ્ધિ નથી થતી. વાપ મંત્ર તારું કઈક પુણ્ય છે કે તું બચી ગયો. સાચી વાત છે. ત્યાં તો ભોજનની વેળા થઈ, 2 ગુણનું સ્મરણ કર્યું અને પછી સાર્થવાએ દીન અનાથ જે આજુબાજુ હશે એ બધાની ચિંતા કરી. સદગ્રસ્તો જમતા પહેલા કોણ ભૂખ્યું છે એની તપાસ કરે. પહેલા જે ભૂખ્યા હોય, અજ્ઞાત હોય, અતિથિ હોય એને જમાડે અને પછી પોતે જમે. આ ખાનદાન કુટુંબોની પરંપરા. એમાં કઈ જઈને જઈને નહીં જોવાનું, માણસ જોવાનું. દરેક ધર્મ વાળા આ રીતે જીવે. તેને ચિંતા કરી પછી દ્રોણને કે હાલો આપણે જમીએ. 2 જણા જમ્યા. પછી જમ્યા પછી મોઢું સાફ કરવા માટે પાન બીડું ખાય. એ રિવાજ એ જમાના. પાન બીડું આવ્યું તો શેઠે મોટું પાન બીડું હતું, તોડી નાના નાના ટુકડા કરી બધાને આપ્યા. આ રીતે જમી લીધું. પછી સાતવાએ દ્રોણને પૂછ્યું કે તું ક્યાં જાય છે, તારે શું કામ છે. તેણે બધી વાત કરી કે નીકળ્યો તો પેલા રાજાને મારવા શ્વેતપુરના, પણ પછી આ રીતે આને મારા હાથે દગો કર્યો. એમાં નક્કી કર્યું કે આપણે કોઈનો દગો કરવા નીકળીએ એટલે આપણા ઉપર દગો થાય, એટલે આપણે આ પાપ કરવું નથી. સાતવાએ કહ્યું યાદ રાખ, જેને શાંતિથી જીવવું હોય એને બીજાના જીવને પોતાનો જીવ છે એવો માની અને એની રક્ષા કરવી. કોઈને આત્માને પરાયો માનવો નહીં. આત્મા તરીકે બધા આપણા જ છે, એટલે કોઈની હિંસા કરવી નહીં. જે ક્યારે પણ કોઈનું અશુભ વિચારતા નથી એનું ક્યારે અશુભ થાય નહીં. આ તારું અશુભ થયું તે એક રાજાને મારવા માટેનો જે વિચાર કર્યો એના પાપના કારણે તારું અશુભ થયું. જે નસીબ વાળા હોય ને એ પાપનો વિચાર કરે ને તો એને દંડ મળી જાય, પાપ કરે એ પહેલા જ. કુદરત છે ને રોકવા માટે આ રીતે પ્રયાસ કરે. અને હવે વાત એ છે કે તે સ્વીકાર્યું છે કે એ કર્યા ને તું જઈ તો રાજા તને માર નાખશે. તે ચેલેન્જ કરેલી છે ને કે હું એને મારી રજૂ કરીશ, કા તમે મને 6 મહિના એનો દંડ કરશો. તું ત્યાં જઈને પણ શું કરીશ. એટલે જો તને રૂચે તો મારી જોડે ચાલ, આપણે દક્ષિણમાં જઈએ. એ વાત એવી સ્વીકારે છે. કઈ રીતે દક્ષિણમાં જાય છે, આગળ સાધનામાં કઈ રીતે આગળ વધે છે